લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં સીતબાગથી મટવાકુવા બ્રિજ સુધી બની રહેલા આરસીસી રોડની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ. કલોલ શહેરમાં સીતબાગથી મટવાકુવા બ્રિજ સુધી આરસીસી આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરના વિકાસ માટે હાથ ધરાયેલા આ કામ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને રોડની કામગીરીને લઈને સ્થાનિકો તથા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી અને રોષ જોવા મળી રહ્યો છે. રોડની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. જોકે વાહન ચાલકો માટે યોગ્ય ડાયવર્ઝન, બેરિકેડિંગ અને ટ્રાફિક વ્યવસ્થા પૂરતી ન હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ માર્ગ પર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાવાની હોવાની ફરિયાદો સામે આવી રહી છે. હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે જ ખાડો, દર્દીઓની મુશ્કેલી વધી. સેન્ટ ઝેવિયર્સ રોડ પાસે આવેલી નૂરી મોહમ્મદી હોસ્પિટલની સામે રોડની કામગીરી દરમિયાન મોટો ખાડો કરવામાં આવ્યો છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર નજીક જ રસ્તાની કામગીરી ચાલી રહી હોવાથી દર્દીઓ અને તેમના પરિવારજનોને હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને ઇમરજન્સી કેસ, અકસ્માતના દર્દીઓ તેમજ સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડતી વખતે વિલંબ થવાની શક્યતા અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. વરસાદ દરમિયાન હોસ્પિટલ ગેટ પાસે ખાડામાં પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ મુશ્કેલ બનતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનોને હોસ્પિટલના પ્રવેશદ્વાર સુધી સરળતાથી પહોંચાડવા માટે પૂરતી જગ્યા અને વૈકલ્પિક વ્યવસ્થા હોવી જરૂરી હોવાની માંગ ઉઠી રહી છે. વિકાસનું કામ આવકાર્ય, પરંતુ સુરક્ષા વ્યવસ્થા પણ જરૂરી. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં સારો અને આધુનિક આરસીસી રોડ બને તે આવકાર્ય છે, પરંતુ રોડની કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, યોગ્ય ડાયવર્ઝન, બેરિકેડિંગ, માર્ગદર્શક સાઇન બોર્ડ અને ઇમરજન્સી વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવી પણ એટલી જરૂરી છે. છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલી રહ્યું હોવાના કારણે આસપાસના વેપારીઓ, રહેવાસીઓ અને વાહન ચાલકોને પણ રોજિંદા અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત સામે આવી છે. હવે સ્થાનિકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા સ્થળ પરથી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે અને ખાસ કરીને હોસ્પિટલ પાસે દર્દીઓ તથા એમ્બ્યુલન્સની અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રિપોર્ટર સંજય નાયક.